અમે તો દર્શન કરી લીધા છે બરોબર પાલકેશ્વર મહાદેવના. હવે તમે બધાએ તમારા પાલકેશ્વરના દર્શન કરી લીધા છે. તમે મેં બધાને હું દર્શન કરાવી દઉં. જોઈ લેજો. શ્રી રાજાધિરાજ જગતપતિ જગતપાલન દ્વારિકાધીશ જય. બધા મિત્રો એકવાર કોમેન્ટ જય દ્વારકાધીશ જય પાલકેશ્વરની જરૂરથી કરી દેજો બરોબર. હું તમને હવે બહાર જઈને મંદિરનો વ્યૂ બતાવું. પછી મંદિર અહીંયા હરેક પૂનમે છે ને ઘણી પબ્લિક હોય. જોઈ લો આ બધું આખું મંદિર છે ને અહીંયા કેમેરો એક આખો અલાઉડ છે. કોઈ ના નથી પાડતું કેમેરો લઈ આવવાનું બરોબર. એટલે તમે લઈ આવ્યો કારણ કે અહીંયા દ્વારકાધીશ ઉપર તો કોણ યાર હમલો કરીને કોણ જીતી શકે દ્વારકાધીશને. તો વાંધો નહીં, તમને આગળ એમને જઈને બધું મંદિર આગળ બતાવું. ઓલું ચેનલ ઊંચી તો ચડાવી દીધી. હવે વેરગા અમે બધા જો આવી રીતે ચડાવીને અંદર જવા દે છે. ઓલી ચેનલ જેમ નાખીને એમ નાખવાનું છે. આ અમારે જોઈ લો ઈતા છોકરા. વાહ રૂડો રૂપાળો લાગે. આ દર્શન, આ વિમસીભાઈ રામ એમ થઈ જાવ. આ સમીર બરોબર, મહેન્દ્ર ના આ એમ કે અહીંયા ઉપાડી એટલે હું ભાઈ અહીંયા બધા આઈડીમ જો લીઝન રીતું ને આઈડીમ જઈને બધા કોમેન્ટ કરો વેઇટ બરોબર. એના સિવાય બીજી કોઈ કોમેન્ટ જ ન હોવી જોઈએ. 39 સેકન્ડ વાળો વિડીયો ભાઈ પાસે છે, હિતેશભાઈ પાસે. બોલો તો આગળ હવે છે ને સરખું થોડુંક ફસાણી છે આ ચેનલ લે સરખું અંદરથી મહેન્દ્ર ટોસીને પછી આગળ ધક્કો મારીને બિહાડીને તમને મળ્યું. બોટલ લઈને નીકળી ગયા ને હારી નવી એક સિસ્ટમ આવી કે તમારું 5 વર્ષ જૂનું કનેક્શન થઈ ગયું હોય ને તો નળી ફરજિયાત લેવાની. હા, એ કારણ વગરના 190 રૂપિયાની દામ આવે. તમારે નળીમાં જો કે કંઈ થયું ન હોય તો તોય તમારે લેવાની ફરજિયાત એવો નિયમ છે. એટલે જેટલા મિત્રો આપણો લોક જોતા હોય ને એ લોકોને 5 વર્ષ થઈ ગયા હોય ગેસ કનેક્શનના બરોબર, ભારત ગેસના ને એની નળી ન બદલાવી હોય તો વહેલા હેર બદલાવી નાખજો અને અપડેટ કરાવી દીજો એટલે તમારે નળીનો કોઈ પ્રશ્ન ન આવે. બાકી પછી નળી બદલાવી ફરજિયાત છે અને આગળના સમયમાં જતા તમને ગેસની બોટલ નહીં મળે. જો તમે નળી નહીં બદલાવી હોય તો ગેસ વગર અત્યારે કંઈ ખાવાનું છે નહીં, બધાને ખબર છે. હાલો તો આગળ બીજું કામ છે ત્યાં જાય તમને મળીએ આગળ થોડીક લઈને. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરીથી નવા દિવસના નવા એક વિડીયોની અંદર. ને આજનો વ્લોગ આપણે સવારમાં વહેલો ચાલુ કરી દીધો છે કારણ કે આજે આપણે વહેલા ઉઠી ગયા હતા બરાબર. કાલે સાંજના વહેલા સુઈ ગયા હતા તો વહેલા ઉઠી ગયા. ને આજના કામકાજના અત્યારમાં કારખાને છે બધું અહીંનું કામ પતાવી લીધું છે ને હવે હમણાં મારે જવાનું છે. બ્લોગમાં જોડાયા રહ્યો ને તો મજા આવશે. ક્યાં જવાનું છે, શું કરવાનું છે ખબર પડશે. ચાલો તો આગળ. સમીરભાઈ હવે બે સમીર આવી ગયો છે બરોબર. ચલ્યો હું સમીરભાઈ નીકળી જાય ગાડી લઈને. અમારે જવાનું છે ગેસની બોટલ પુરાવા. તમને એમ થતું હશે કે બાસ્કી લીધી, ગેસની બોટલ તો નથી પણ ગેસની બોટલ જાપેથી લેવાની છે. એટલા બાસ્કી શું કરવા લીધી એ તમને ખબર પડી જશે. લુગડા ન બગડે સમજાણું. હા, હેરફી માથે રાખ્યું હોય ને તો લુગડા ન બગડે. એટલે હવે આગળ એની જાય બરોબર ગેસની બોટલ ભરાવા ને જોડાય રહ્યું. આગળ બીજા કામ છે એ તમને ખબર પડતા રહે સમજાણું. હાલો તો મળીએ પાછા. દોરી વાર રાખી દીધી લઈને આવી જાય ને પાછા કારખાને થોડું કંઈક નાનું એવડું કામ હતું તો કારખાને કામ કરી લઈએ. જ્યાં સુધી તમને બતાવું રોબોટે આજે એનું કારખાનું ખોલ્યું. રોબોટ એટલે રાહુલ સોલંકી જ્યાં બનાવે છે સ્ક્રબર એટલે ઠામ ઉટકવાના રૂસા. હું તમને આડી બતાવું કેવા હોય ને ઠામ ઉટકવાના રૂસા કેવી રીતે બને બધું આપણે બતાવું બરોબર. ત્યાં સુધી આજે હું મારું એક કામ છે એ લઈ લઉં. ચોપડી લેવાની છે. હાલો લેવાય ગઈ. હું તમને બતાવું. ચાલુ રાખો. જો આ હે ને આ સ્ક્રબર બનાવવાનું મશીન છે. અહીંયા બનાવે સ્ક્રબર. આગળ હું તમને મળું. મને ઉપાડ્યો બીજો ફોન આવે છે ગોવિંદનો. ચાલુ રહી ગયો 1 મિનિટ. સ્ક્રબર એટલે કે રૂસા એટલે કે ઠામ ઉટકવાના ઓલા ન હોય સ્ટીલના. એ જો અહીંયા બને. અહીંયા ખુદ મેન્યુફેક્ચરિંગ કરે છે. આપણે દ્વારકેશ સ્ક્રબર કરીને છે ખુશિયામાં ને રાહુલભાઈ સોલંકી એના માલિક છે, બનાવે છે. જોઈ લો. તમારે કોઈને રૂસા હોલસેલ ભાવે લેવા હોય ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટેથી તો રાહુલભાઈનો કોન્ટેક્ટ કરી લીજે. ના આ એનું આખું મશીન હોય જો આવી રીતે સેટઅપ હોય આવી રીતે એ બધું બનતું હોય. હાલો ગેસની બોટલ ભરાવા જવાની છે ને એ ભરાતા પછી આપણે રાહુલભાઈ સોલંકીને આવીને મળશું. બાકી જો અમારા રાહુલ જમ જઈ એ રૂડો રૂપાળો મારો લઈને નીકળી ગયા. ને હારી નવી એક સિસ્ટમ આવી કે તમારું 5 વર્ષ જૂનું કનેક્શન થઈ ગયું હોય ને તો નળી ફરજિયાત લેવાની. હા, એ કારણ વગરના 190 રૂપિયાની દામ આવે. તમારે નળીમાં જો કે કંઈ થયું ન હોય તો તોય તમારે લેવાની ફરજિયાત એવો નિયમ છે.
એટલે જેટલા મિત્રો આપણો બ્લોગ જોતા હોય ને એ લોકોને 5 વર્ષ થઈ ગયા હોય ગેસ કનેક્શનના બરોબર ભારત ગેસના ને અહીંયા નળી ન બદલાવી હોય તો વહેલા હેર બદલાવી નાખજો અને અપડેટ કરાવી દીજો એટલે તમારે નળીનો કોઈ પ્રશ્ન ન આવે. બાકી પછી નળી બદલાવી ફરજિયાત છે અને આગળના સમયમાં જાય તો તમને ગેસની બોટલ નહીં મળે જો તમે નળી નહીં બદલાવી હોય તો. ગેસ વગર અત્યારે કંઈ ખાવાનું છે નહીં, બધાને ખબર. હાલો તો આગળ બીજું કામ છે ત્યાં જાય તમને મળીએ આગળ. તાલાલાનું બધું કામ પતાવી નવરા થઈ મસ્ત બપોરે સુઈ ગયા હતા, નાહી ધોઈ ફ્રેશ થઈને પાછા આવી જાય કારખાને. અમારે મોદી બાપાની અણી કાઢો તો બેટા. હરમોણ બાપા બસ મોદી બાપા નાય. એ ભાઈ મોદી બાપા નહીં કહેવાય, હરમોણ બાપા હો ભાઈ. મોદી બાપા નામ નથી કોઈ નો પાડતા, મારે એકને જ પાડવાનું નામ. અમે બધા બેઠા હવે હું કહીનો હરમોણ બાપાને મનાવું કે ચા પીવરાવે તો એ ચા નથી પીવરાવતા યાર, એવું થોડુંક હાલે. કરો એ મોદી બાપાને બધા એના ઇન્સ્ટાગ્રામ નથી વાપરતા, ફેસબુક વાપરે. હરમોણ સોલંકી કરીને ફેસબુકની આઈડી છે, બધા જઈને કોમેન્ટ કરો કે બીજું કંઈ ન હોય. બાકી જો અત્યારે ઘાણે નવરા બેઠા છે. આમ જોઈ લો આ માંડવીનો ખોળ પડ્યો છે, આ માંડવી પિલાણ કરવાનો આખું પ્લાન્ટ છે ટૂંકમાં. અહીંયા તેલ માંડવીનું તેલ બને. આ અમારે વીરાભાઈ છે કારીગર, કંઈ ઘટે નહીં હો. બાકી બધા બેઠા અને હવે બીજું કંઈ કામ અત્યારે તો એક છે ભીમસીનો ફોન આવ્યો તો એના ઘર બાજુ જવાનું, એને કંઈક ઓલા પાઇપ ચડાવવાના હતા તો હું આગળ એ બાજુ જાઉં ને કરીએ બધું એવું છે. આમાં તો કંઈ નથી બાકી. કારખાને કામ કરતે કરતે આપણે આવી જાય ભીમસીભાઈને ઘેર. શું કરવા ખબર છે કે અહીંયા છે ને આ ગટર પોલ એ આમ નાખવાનો છે અંદર, અહીંથી નાખવાનો છે આમ. બીજો છે ને જો આમાં ચક પડ્યો ગટર પોલ એ વાગડી વાંથી લઈ આવવાનું છે. આ બધા છોકરા કામના છે, કામ કરે હાલો હાલો કરીને ભાગી જાય, કોઈ સારા હટતા નથી. હાલો આગળ ગટર પોલ લઈને કાંગા લૂસી તો ચડાવી દીધી. હવે વેરગા અમે બધા જો આવી રીતે ચડાવીને અંદર જવા દે છે. ઓલી ચેનલ જેમ નાખીને એમ નાખવાનું છે. આ અમારે જઈ જાય ઈ તો ઈતા છોકરા વાહ રૂડર ઉપાડો લાગે. આ દર્શન, આ વિમસીભાઈ રામ રીંગ થઈ જાવ, આ સમીર બરોબર, મહેન્દ્ર ના આ એમ કે અહીંયા ઉપાડી એટલે હું ભાઈ એના બધા આઈડીમ જો લીઝન રીતું ને આઈડીમ જઈને બધા કોમેન્ટ કરો વેઇટ બરોબર. એના સિવાય બીજી કોઈ કોમેન્ટ જ ન હોવી જોઈએ. 39 સેકન્ડ વાળો વિડીયો ભાઈ પાસે છે, હિતેશભાઈ પાસે. ભલે તો આગળ હવે છે ને સરખું થોડુંક ફસાણી છે આ ચેનલ લે સરખું અંદરથી મહેન્દ્ર ટોસીને પછી આગળ ધક્કો મારીને બેહાડીને ચેનલ ગદની એવી હલવાણી ને હવે નથી મેળ આવતો કોઈ વાઈતે ભેગું નથી. હા હલવાઈ ગઈ હવે અમે સટર તો સામે જીરી કામ રહેતા આ જો કઈનો આપણે તોડે ઓલા અંદર તોડે બરોબર. અહીંયા છોકરું તો નાખ્યું ભીમો વાં લટકાણો. દર્શન અંદરથી છોકરાઓ કરે એના અમી બધા કાકા થાય ને છોકરાઓ કરે. આ હારે ગળાને મારવો જોઈએ ગજાડી નાને. ભલે હાલો તાકડે ધક્કો મારીને પાછા મળીએ. રીતે અમે બે ચેનલો જો મસ્તી ન્યાય અંદર ચડાવી દીધી, ઘટે નહીં આમ જોઈ લો ખાલી. આ શું કરવા મારી સ્લેબ છે ને એમ જોબ ખાઈ જાય ને તો એના સપોર્ટ માટે થઈને આમ આવ્યું છે. એટલે હવે બરોબર આવી રીતે છે. તો હવે હું તમને મિલે જઈને ડાયરેક્ટ મળું. તુલસીભાઈ તમારે કંઈ કેવું? થાકી ગયો હાય થઈ ગયો ભીમો બિચારો. ત્યાંથી કામ પતાવી હું સમીર ને દર્શન ધર્યો સમીર અમે બધા આવતા રહ્યા પ્લાન્ટ ને હવે અમારે જવાનું છે એક જગ્યાએ બારે. અમારી સાથે આવતો મહેન્દ્ર તો જોડાયા રહેજો બ્લોગમાં જોતા રહેજો. એ બધું કામ કરી લીધું, પતી ગયું. પાછા કારખાને આવીને 5-10 મિનિટ બેઠા. મારે એક નાનું એવડું કારખાનાનું કામ હતું એ પતાવી લીધું, મતલબ પ્લાન્ટ કારખાનું બે એક. ઓકે તો હવે હું દીવાબત્તી ભગવાનને મનાવી લઉં ને પછી પાછા તમને આગળ મળતા રહીશું. અને બાકી તો દર્શનભાઈ તમારે કંઈ કહેશો આમાં બે શબ્દ? દર્શન પેલા બહુ બ્લોગમાં બોલતો, હવે નથી બોલતો, એને ખબર નથી પડતી હું થઈ ગયું. દર્શન તને કઈ થઈ ગયું મારા ભાઈ? એનું મોબાઈલમાં ધ્યાન હતું, તમને કાલે મેં બતાવ્યું હતું, સમજી ગયા ને તમે? બસ એટલી જ વાત. એમ ખોટું નથી કઈ બીજું જોતો, એ ખાલી શું કહેવાય ઓલું ગૂગલ ક્રોમ ખોલી કે વેબસાઇટ ખોલીને બેઠો જેવું વિચારવું હોય ને એવું વિચારજો. બાકી દર્શન ખરેખર નિખાલસ માણસ છે. કોઈ આ તો ઘડી બે ઘડી મસ્તી કરવાની વાત છે. ભલે હાલો હું ભગવાનને મળી હું બનાવી લઉં, દીવાબત્તી કરી લઉં, પછી પાછા તમને આગળ અમે રસ્તામાં મળતા રહીએ. અમારા ધુરંધરો બધા આવી ગયા, મહેન્દ્ર રામ ને દર્શન રામ ને જોઈ લો આ મહેન્દ્ર ને આજ તો અમારે ભેગા અમારે અધ્યાય છે. અમે બધા જઈએ ને એ તમે બધા જોડાઈએ તો તમને ખબર પડીએ કે આ જઈએ શું છે શું નહીં. ગાડી બાડી ચાલુ કરી લીધી. જરિયો બરોબર. હવે અમે હાલતા થઈ ગયા જઈ આવીએ થોડુંક પછી તમને વગર ક્લોઝે ગાડી ગેરમાં ઉપાડતા આવડતી હોય ને એ સાચો ડ્રાઈવર કહેવાય. હું ભાઈ વગર ક્લોઝે સમજો એને સાચો ડ્રાઈવર કહેવાય.
છૂટી પડ્યા ઇન્ડિયન આર્મીનો સોલ્જરનો લુક કરીને આપણે થઈ ગયા હાલતા હવે બધા જય 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 દ્વારકા જઈએ શું કરીએ તમે વિડીયોમાં જોડાયા રહ્યો ને તો તમને ખબર પડશે અને ક્યાં જઈએ જો કોઈને ખબર પડી ગઈ હોય ને તમારા વિડીયો જોતા હોય ને તો કોમેન્ટ કરી દીધું આગળ મહેન્દ્ર જાય છે એની પાછળ હું છે મારા બધું છે મહેન્દ્ર છે દર્શન છે ને આદ્યા છે બરોબર જાઓ તમને હમણાં બે અમે ક્યાં જવાના છે ક્યાં જવાના છે એ જગ્યાએ અમે આવી ગયા છીએ તમને બતાવું પ્રભાસ પાટણ તીર્થ કાંઠે પવિત્ર પાવન ભૂમિ પર આવેલું ભાલકા તીર્થ મંદિર એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જે અહીંયા દેહ ત્યાગ કર્યો હતો એનું નાની ધજાના દર્શન કરી લો બરોબર ને જો તમારા જીવનમાં કોઈ દિવસ તમારી આદરીના ધજાગરા થાય ને તો આના મંદિરે પીઠ બેઠી કહેવાય ભલામણા તો કોમેન્ટમાં બધા જય દ્વારકાધીશ લખી દેજો ને હું સમીર છે મહેન્દ્ર છે અમે બધા પૂછી ગયા છે ને હવે બોલા તો આવી ગયા દરિયા હવે અમે અંદર જઈને દર્શન કરીએ મેં તો દર્શન કરી લીધા છે બરોબર પાલકેશ્વર મહાદેવના હવે તમે બધાએ તમારા પાલકેશ્વર પાલકેશ્વરના દર્શન કરી લીધા છે તમે મેં બધાને હું દર્શન કરાવી દઉં જોઈ લેજો શ્રી રાજા ધીરાજ જગતપતિ જગતપાલનહાર દ્વારિકાધીશ જય બધા મિત્રો એકવાર કોમેન્ટ જય દ્વારકાધીશ જય પાલકેશ્વરની જરૂરથી કરી દેજો બરોબર હું તમને હવે બહાર જઈને મંદિરનો વ્યૂ બતાવું પછી મંદિર અહીંયા હરેક પૂનમે છે ને ઘણી પબ્લિક હોય જોઈ લો આ બધું આખું મંદિર છે ને અહીંયા કેમેરો એક આખો અલાઉડ છે કોઈ ના નથી પાડતો કેમેરો લઈ આવવાનો બરોબર એટલે તમે લઈ આવ્યો કારણ કે અહીંયા દ્વારકાધીશ ઉપર તો કોણ યાર હુમલો કરીને કોણ જીતી શકે દ્વારકાધીશને તો વાંધો નહીં તમને આગળ એમને જઈને બધું મંદિર આખું બતાવું મંદિરમાં તો અંદર તમને બધાને અમે દર્શન કરાવી દીધા છે બરોબર તો હવે હું તમને બહારના છે ને આખા મંદિરના વ્યૂના દર્શન કરાવું એટલે એકવાર ખાસ કરીને તમે જોજો બરોબર ને અહીંયા પૂનમ હોય ને એટલે પૂનમના દિવસે આખો દિવસ આપણે ઓલું સત્યનારાયણની કથા હોય સત્યનારાયણની કથા હોય છે ને એનું વેઇટિંગ અત્યારે લગભગ 2000 કેટલું 33 કે 32 સુધીનું આજથી 10 કે 12 વર્ષ સુધીની આગળનું વેઇટિંગ છે તમારે જો દર પૂનમે એટલે એક મહિનામાં એકવાર પૂનમ આવે ને એક મહિનામાં એકવાર પૂનમ આવે બરોબર એમ એટલે 12 મહિનાની 12 પૂનમ થાય તો 12 મહિનાની 12 સત્યનારાયણની કથા તો ફિક્સ પછી પાછું એનું ટૂંકમાં તમે તમારા પરિવારને જમાડો બીજાને પ્રસાદી આપો એવી રીતનું અહીંયા 10 વર્ષ સુધીનું વેઇટિંગ છે જેમ આપણે દ્વારકા કેમ 2034 કે 35 સુધીનું મને જ્યાં સુધી ખ્યાલ છે ને ત્યાં સુધીનું વેઇટિંગ છે ને અહીંયા પણ એટલું જ વેઇટિંગ છે તો કૃષ્ણ ભક્તિ એટલે તો ભાઈ એક બહુ એટલે બહુ શું કહેવાય એમ આપણે સમજીએ ને કે કૃષ્ણ ભક્તિ કરવી બહુ સહેલી નથી જે કોઈ હવેલીમાં હશે ને ટૂંકમાં નાના લડ્ડુ ગોપાલની પૂજા કરતા હોય છે ને એને ખબર હશે કૃષ્ણ ભક્તિ શું કહે કૃષ્ણ છે ને એક એવું પાત્ર છે તમારો મિત્ર બની શકે તમારો સખો બની શકે તમારા માટે પ્રિયતમ બની શકે તમારા પરિવારમાંથી તમારા મા બાપ ભાઈ બહેન બધું બની શકે એ આ કૃષ્ણ એટલે જ આને જગતગુરુ જગતપતિ કહેવામાં આવે તો તમને હું મંદિરના દર્શન કરાવી દઉં એકવાર બરોબર ફરીથી એમ ઘણીવાર લોકો અમે આવતા જ રહેતા હોય છે અહીં તો પાલકા તો પણ એક અનેરો આનંદ હોય છે ક્યારેક મારા શબ્દોમાં કંઈક ભૂલ આવતી હોય તો માફ કરી દેજો બરોબર પણ હાલો હવે બધાને હું ધ્વજાના દર્શન કરાવું ને મંદિરના વ્યૂ કરાવું તો બધાને બધી પ્રકારના દર્શન તો આપણે કરાવી દીધા છે બરોબર ને હવે આપણે ટૂંકમાં ઘર તરફ જવાનું છે ને ભગવાનના સાનિધ્યમાં બેઠા હોય ને આવો આપણે આ લાભ મળ્યો હોય કે ભાઈ ભગવાનના સાનિધ્યમાં જ આપણે આપણા બ્લોગને વિરામ આપીએ તો કેવું સારું રહે એમ કારણ કે ભગવાનના સાનિધ્યમાં તમને એક આખું અનેરો આનંદ હોય એની ઉર્જાની તો વાત જ અલગ હોય ભાઈ એમાં કૃષ્ણને અમે યાદવ કુળના એટલે યાદવ કુળ ઉપર તો કૃષ્ણ લોકો આમ તો બધાય કુળ ઉપર કૃષ્ણ મહેરબાન જ છે પણ યાદવ કુળમાં તો ખુદ એનો વિનોમ હતો ને યાદવ કુળ ઉપર તો કૃષ્ણની આપણે શું વાત કરીએ એના નાના સ્વરૂપની ઘણી વાતો કરવા બેસીએ તો ઘણી વસ્તુ થાય પણ ચાલો તમને પૂનમના ચંદ્રના દર્શન કરાવીને પછી આપણા વ્લોગને અહીંયા અંતિમ વિરામ આપી દઈએ આ સેમસંગ જેવું તો આપણા મોબાઈલમાં ન થાય બરોબર પણ જે થાય ને એ વસ્તુ સાચી થાય એઆઈની મદદથી ન થાય એટલે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક
શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ન ભૂલતા. અને ફરી મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય